રાજ્ય સરકારનું જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે અમારી માંગણી એવી છે નાના ઉદ્યોગકારોના પ્રતિનિધિ તરીકે કે કાયદાની અંદર અત્યારે આંટીઘૂંટી એટલી બધી છે કે નાનો ઉદ્યોગકાર જે રહ્યો ને મહિને 5,000 રૂપિયા જે કમાતો હોય, હવે વકીલોની મહેતાજીની ફી અત્યારે લગભગ 4,000 રૂપિયા થઈ ગઈ છે. કાયદા એટલા જટિલ થઈ ગયા છે. તો રાજ્ય સરકારના બજેટમાં એકમાત્ર વિનંતી એ છે કે નાના ઉદ્યોગકારો માટે કાયદામાં સરળીકરણ કરવું ઘણું જરૂરી છે. અમુક ઠેકાણે અધિકારી રાજ હોય એવો અહેસાસ થાય છે. અધિકારીઓનો વાંક નથી, કાયદાની અંદર જોગવાઈ છે એટલે અધિકારીઓ તો એક્શન લેવા પડે, પણ જો કાયદાની અંદર જ જો હળવાશ આવી જાય અને કાયદાનું સરળીકરણ થઈ જાય તો એ અમારા ઉદ્યોગ માટે એક મોટો ઉપકાર સાબિત થશે. કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા એ છે કે ખાસ તો મોરબીના એક રહેવાસી તરીકે ગઉં તો મોરબીની અંદરથી 50 કરોડની જે એક્સાઇઝની આવક હતી એ હાલમાં 300 કરોડે મોરબીની ટીમે પહોંચાડી છે અને મોરબીના વેપારીઓ પણ એને સારો પ્રતિસાદ આપ્યો છે. તો કેન્દ્ર સરકારને એક જ વિનંતી કે મોરબીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થયું જ નથી. તો કેન્દ્ર લેવલે રિસર્ચ કરી અને ઘડિયાળ ઉદ્યોગને નજરમાં રાખી અને સિરેમિક ઉદ્યોગને નજરમાં રાખી અને સૌથી જાજો મહિલા રોજગાર આપતા મોરબી શહેરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે એક આખું ફંડ અલગથી ફાળવવાની જરૂર છે અને તો જ મોરબીનો વિકાસ થશે. શશાંક દંગી, પ્રેસિડેન્ટ ક્લોક એસોસિએશન મોરબી.